સરદાર પટેલ રાષ્ટ્રીય કક્ષાના આગેવાન બન્યા તે પહેલાં તેઓ અમદાવાદ શહેરના મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદે રહ્યા હતા। 1924ના અરસામાં તેઓ પ્રમુખ પદે આવ્યા ત્યારે તેમણે અમદાવાદ શહેરની કાયાપલટ કરી હતી। સરદાર પટેલ પ્રમુખ પદે હતા ત્યારે અમદાવાદના કેન્ટોનમેન્ટ વિસ્તારનો એટલે કે સૈન્ય છાવણીનો પાણીનો મુદ્દો વિવાદમાં હતો। કેન્ટોનમેન્ટ વિસ્તાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તેમાં આમને સામને હતા। કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તે વખતે અંગ્રેજ અમલદારો અને શહેરના સમૃદ્ધ લોકો રહેતા હતા। આ સમૃદ્ધ વિસ્તારના લોકો પાણીના કર શહેરના અન્ય વિસ્તાર કરતાં 4 ગણો ઓછો ચૂકવતા હતા। સરદાર પટેલની કડકાઈથી કેન્ટોનમેન્ટ સત્તાવાળાઓએ કેવી રીતે પૂરો કર ભરવો પડ્યો તે વિશે જાણીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। અમદાવાદમાં આવેલા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 1901થી 1000 ગેલન પાણી અઢી આનાના દરે પૂરી પાડવાની અંગ્રેજ સરકારે ગોઠવણ કરી આપી હતી। શહેરના અન્ય વિસ્તારમાં આટલું પાણી પૂરું પાડવા તેનાથી 4 ગણા રૂપિયા મ્યુનિસિપાલિટી લેતું હતું। અમદાવાદ શહેરમાં પાણીની ગમે તેટલી તંગી હોય પણ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 24 કલાક પાણી આવતું। સરદાર પટેલે 1920માં મ્યુનિસિપાલિટીમાં એવો ઠરાવ પાસ કરાવ્યો હતો કે કેન્ટોનમેન્ટના રહેવાસીઓ પાસેથી પાણીનો દર શહેરના અન્ય વિસ્તાર જેટલો જ લેવો અને અત્યાર સુધીની બાકીની રકમ પણ કેન્ટોનમેન્ટના રહેવાસીઓએ ચૂકવી આપવી। આની સામે કેન્ટોનમેન્ટ વિસ્તારના લોકોએ અંગ્રેજ સરકાર સાથે થયેલો 30 વર્ષનો કરાર મ્યુનિસિપાલિટીને દાખવ્યો। તે વખતે આ વિવાદનો કોઈ ઉકેલ ન આવ્યો પણ 1924માં જ્યારે સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે તેમણે આ કામ હાથમાં લીધું। સરદાર પટેલે એવો ઠરાવ કરાવ્યો કે કેન્ટોનમેન્ટના સત્તાવાળાઓએ અન્ય વિસ્તારમાં લેવાતા કર મુજબ હવે પાણીના કરની બાકીની રકમ આપવાની રહેશે અને જો આ દર મુજબ પાણીનો કર નહીં ચૂકવે તો મ્યુનિસિપાલિટી પાણી પૂરું પાડવાનું બંધ કરશે। સરદારના આગેવાનીમાં થયેલા આ ઠરાવની અસર થઈ। પાણી પૂરું ન પાડવાનો ઠરાવ થયો એટલે કે કેન્ટોનમેન્ટના સત્તાવાળાઓએ બાકીની રકમ ભરવી પડી પણ કેન્ટોનમેન્ટના રહેવાસીઓ મ્યુનિસિપાલિટીના વિરોધમાં દાવો માંડ્યો અને દાવાનો નિકાલ ન થાય ત્યાં સુધી પાણીનો પુરવઠો યથાવત રાખવાની માંગણી પણ કરી। કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી અને કોર્ટે પાણી પુરવઠો બંધ કરવા અંગે મનાઈ હુકમ આપવાની સ્પષ્ટ ના કહી। આખરે કેન્ટોનમેન્ટના સત્તાવાળાઓએ મ્યુનિસિપાલિટી સાથે સમાધાન કર્યું અને પોતાની અલાયદી પાણીની વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી પાણી પૂરું પાડવા માટે વિનંતી પણ કરી। એ રીતે મ્યુનિસિપાલિટી મફતના કિંમતે જે પાણી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પૂરું પાડતી હતી તે પ્રકરણનો અંત આવ્યો। અમદાવાદ મ્યુનિસિપાલિટીને થતું નુકસાન અટક્યું। સરદાર પટેલે અંગ્રેજ અમલદારો અને કેન્ટોનમેન્ટના રહેવાસીઓની શાળા બારી રાખ્યા વિના શહેરમાં પાણીનો એક સરખો દર લાગુ કરાવ્યો। સરદાર પટેલના પ્રમુખપદના કાર્યકાળમાં અમદાવાદના શહેરીઓને સુવિધા મળે તે ઉદ્દેશથી અનેક યોજના અમલમાં મુકાઈ। તે વખતે અમદાવાદ શહેરની સૌથી મોટી મુશ્કેલી પાણીની હતી। સાબરમતી નદીના પટમાં નવા કૂવા ખોદાવી પીવાના પાણીની વ્યવસ્થા તેમણે કરાવી। શહેરમાં પાણી પહોંચાડવા માટેની પાઇપો નાની હતી તે બદલીને મોટી મુકાવવાનું કામ તેમણે ઉપાડ્યું હતું। શહેરના કોટની અંદરનો વિસ્તાર 1200 એકરનો હતો તેમાંથી માત્ર અડધા વિસ્તારમાં જ ગટરો હતી। આખા શહેરમાં ગટરો નાખી દેવાની યોજના કરી અને તે પોતાના 4 વર્ષ દરમિયાન પૂર્ણ પણ કરી। શહેરમાંની ગર્દી ઓછી કરવા એલિસ બ્રિજ અને કાંકરિયા ટાઉન પ્લાનિંગ સ્કીમો અમલમાં મૂકી। તેમના કાર્યકાળમાં એવી પણ ઘટના બની હતી જેનાથી હિન્દુઓ અને જૈનો તેમનાથી નારાજ થયા હતા। સરદાર પટેલે શહેરમાં ઉંદરો અને રખડતા કૂતરાઓને મારી નાખવાની દરખાસ્તને ટેકો આપ્યો હતો। ખોડ ધરાવનારા ઢોરોને પણ મારવાની તેમણે હિમાયત કરી હતી। સરદાર પટેલના આવા વલણના કારણે હિન્દુઓ અને જૈનો નારાજ થયા હતા। રખડતા કૂતરા પકડવાના વિરોધ દર્શાવનારા જૈનોને તેમણે કૂતરાઓ પર દયા દાખવીને પોતાના ઘરમાં રાખવાની વિનંતી કરી હતી। નાયબ વડાપ્રધાન તરીકે સરદાર પટેલ જે ઝડપથી કામો ઉપાડ્યા અને કર્યા તેવી જ ઝડપ તેમની કારકિર્દીની શરૂઆતમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદે કામ લેવામાં રહી।
આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર